વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મેકેનિઝમ ઓફ મસલ કોન્ટ્રેક્શન મતલબ કે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ, સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી, સરકતા તંતુઓના સિદ્ધાંત વિશે આપણે ભણી ગયા હતા કે ભાઈ કેવી રીતે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ જે છે એ થશે. આજે આપણે મનુષ્યના કંકાલ તંત્રના અભ્યાસની શરૂઆત કરવાની છે. એ પહેલા હવે જ્યારે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ થાય ત્યારે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ માટે આપણે ભણી ગયા એમ કે ભાઈ જરૂરી શક્તિ જે છે ક્યાંથી આવે છે તો કે એટીપી માંથી આવે છે. બરોબર છે. મનુષ્યની અંદર જ્યારે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ થતી હોય બરોબર ત્યારે આપણી અંદર જે છે મોટા ભાગે જારક શ્વસનની પ્રક્રિયા જે છે થતી હોય છે. બરોબર. શ્વસનના પ્રકારો જારક અને અજારક શ્વસન આપણે કોષીય શ્વસન વાળા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છે. તો થોડીક એના વિશે ચર્ચા કરી લઈએ કે સામાન્ય સ્થિતિમાં જ્યારે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ થતી હોય ત્યારે આપણા મસલ સેલની અંદર મતલબ કે સ્નાયુના કોષોની અંદર કઈ ઘટના થતી હોય છે? જારક શ્વસનની ઘટના થતી હોય. મતલબ કે મસલ સેલની અંદર સ્નાયુના કોષોની અંદર શું થશે તો કે સ્નાયુના કોષોની અંદર ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય, ગ્લુકોઝને ઓક્સિજનની હાજરીમાં તોડવામાં આવે. તો કોષીય શ્વસનમાં પહેલા ગ્લુકોઝનું શું થશે તો આપણે ભણી ગયા પહેલા ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થાય. એક અણુ ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થાય એટલે આપણને શું મળશે? 2 અણુ પાયરુવિક એસિડ. 2 અણુ પાયરુવિક એસિડ અને આ 2 અણુ પાયરુવિક એસિડ નું પછી ઓક્સિજનની હાજરીમાં 2 તબક્કા થશે. ક્રેબ્સ સાયકલ, ક્રેબ્સ ચક્ર અને બીજું થશે ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. તો ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ થાય અને ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણને અંતે આપણને 38 એટીપી મળે છે અને જેનો ઉપયોગ કરીને સ્નાયુની અંદર આ એટીપી નો ઉપયોગ કરીને સ્નાયુની અંદર સ્નાયુ સંકોચન થતું હોય. બરોબર. પણ કોષીય શ્વસનવાળા ચેપ્ટરની અંદર મેં તમને લેક્ટિક એસિડ આથવણ જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે પણ આપણે વાત કરી હતી કે ભાઈ ઘણીવાર જ્યારે સતત સ્નાયુનું સંકોચન થાય, કોઈ પણ સ્નાયુ પાસે, હાથ કે પગના કોઈ પણ સ્નાયુ પાસે જ્યારે તમે સતત કામ લેશો બરોબર ત્યારે મસલ સેલની અંદર એક સમય એવો આવશે કે જારક શ્વસનની જગ્યાએ અજારક શ્વસન થવાની શરૂઆત થશે. અને આપણામાં મનુષ્યની અંદર કયા પ્રકારનું અજારક શ્વસન થશે તો આપણે વાત કરી હતી એમ કે મનુષ્યની અંદર લેક્ટિક એસિડ આથવણ થાય છે. લેક્ટિક એસિડ આથવણ થશે. બરોબર. તો માની લો કે કોઈ સ્નાયુ પાસે તમે સતત કામ લેશો, કોઈ સ્નાયુ પાસે જ્યારે સતત કામ લેવામાં આવે છે ત્યારે જારક શ્વસનની જગ્યાએ શું થશે? જારક શ્વસનની જગ્યાએ અજારક શ્વસન થશે કે એક અણુ ગ્લુકોઝનું સતત કામ લેશો એટલે પહેલું સ્ટેપ તો ગ્લાયકોલિસિસ તો થશે જ. એક અણુ ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થશે, 2 અણુ મળશે પાયરુવિક એસિડ. પણ આ પાયરુવિક એસિડનું હવે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળવાથી, સતત સ્નાયુ સંકોચન થવાથી, સ્નાયુ પાસે સતત કામ લેવાથી આ પાયરુવિક એસિડનું શું થશે? આથવણ થાય. મતલબ કે અજારક શ્વસન થશે અને આપણામાં અજારક શ્વસનને અંતે શું બનશે? લેક્ટિક એસિડ બને છે. ખાસ યાદ રાખજો, લેક્ટિક એસિડ બનશે. એટલે જ્યારે તમે કોઈ સ્નાયુ પાસે સતત કામ લેશો, સતત સ્નાયુ સંકોચન આપણે કરશું તો લેક્ટિક એસિડનું નિર્માણ થશે, અજારક શ્વસન થશે અને આ લેક્ટિક એસિડ શું થશે? ધીમે ધીમે નિર્માણ થવાથી લેક્ટિક એસિડ સ્નાયુમાં જમા થાય છે. લેક્ટિક એસિડ સ્નાયુમાં જમા થશે અને યાદ રાખવાનું છે લેક્ટિક એસિડ સ્નાયુમાં જમા થવાથી થોડા સમય પછી સ્નાયુ શ્રમિત થાય અથવા તો સ્નાયુ જે છે એ થાકી જાય છે. સ્નાયુ શ્રમિત થશે, સ્નાયુ થાકી જાય. બરોબર. આને અંગ્રેજીમાં બોલવામાં આવે છે મસલ ફટીગ. મસલ ફટીગ. સ્નાયુ થાકી જશે અને સ્નાયુ થાકી જશે એની માટે જવાબદાર કોણ છે તો કે અજારક શ્વસન એટલે કે લેક્ટિક એસિડ આથવણની ઘટના થશે અને આ લેક્ટિક એસિડ જે છે તમારા સ્નાયુમાં ધીમે ધીમે જમા થશે
અને આ સ્નાયુમાં લેક્ટિક એસિડ જમા થવાથી સ્નાયુ ભારે થઈ જાય, સ્નાયુ થાકી જશે, બરાબર છે. અને આને અંગ્રેજીમાં બોલવામાં આવે છે મસલ ફટીગ, બરાબર. તો નોર્મલ કન્ડિશનમાં જારક શોષણ થતું હોય, પણ જ્યારે તમે સ્નાયુ પાસે સતત કામ લેશો ત્યારે જારક શોષણની જગ્યાએ આપણા સ્નાયુની અંદર અજારક શોષણની શરૂઆત થઈ જશે. અને અજારક શોષણમાં કયું શોષણ થશે? તો કે લેક્ટિક એસિડ આથવણ થશે. અને લેક્ટિક એસિડ આથવણને કારણે આ ઉત્પન્ન થયેલો લેક્ટિક એસિડ આપણા મસલમાં જમા થાય. અને આ લેક્ટિક એસિડને કારણે જ સ્નાયુ અમુક સમય પછી થાકી જાય છે, શ્રમિત થઈ જાય છે, જેને આપણે બોલશું મસલ ફટીગ. હવે મસલ ફટીગ થઈ ગયા બાદ, મતલબ કે સ્નાયુ થાકી ગયા બાદ આ લેક્ટિક એસિડનું શું થશે? તો ખાસ યાદ રાખવાનું છે, મસલની અંદર શું છે? તો કે લેક્ટિક એસિડ. તો સ્નાયુમાં રહેલો લેક્ટિક એસિડ, સ્નાયુ થાકી જવાને કારણે સ્નાયુમાં જે લેક્ટિક એસિડ ઉત્પન્ન થયો છે, આ લેક્ટિક એસિડ એક ચક્ર દ્વારા વળી પાછું સ્નાયુમાં કયા સ્વરૂપે જમા થાય છે? તો કે ગ્લાયકોજનમાં કન્વર્ટ થાય છે. લેક્ટિક એસિડ શેમાં કન્વર્ટ થઈ જશે? મસલ ગ્લાયકોજનની અંદર કન્વર્ટ થઈ જશે. કયા ચક્ર દ્વારા? તો ચક્રનું નામ યાદ રાખવાનું છે, કોરી એન્ડ કોરી સાયકલ. કોરી એન્ડ કોરી સાયકલ. આઉટ ઓફ એનસીઈઆરટી નું છે કે સ્નાયુ થાકી જવા માટે લેક્ટિક એસિડ જવાબદાર છે. લેક્ટિક એસિડ જમા થઈ ગયો તો હવે લેક્ટિક એસિડ નું શું થશે? તો આ લેક્ટિક એસિડ ધીમે ધીમે, બરોબર, શેમાં કન્વર્ટ થશે? ગ્લાયકોજનમાં કન્વર્ટ થાય છે, બરોબર. અને આ ચક્રનું નામ છે કોરી એન્ડ કોરી સાયકલ. અને આ ચક્ર ક્યાં થાય છે? તો કે આ ચક્ર જે છે ઈ યકૃત એટલે કે લીવરમાં થાય છે. કોરી એન્ડ કોરી સાયકલ મતલબ મસલમાં રહેલો લેક્ટિક એસિડ કોરી એન્ડ કોરી સાયકલ દ્વારા લીવરમાં જઈને ગ્લાયકોજનમાં કન્વર્ટ થઈ અને વળી પાછું મસલમાં સ્ટોર થાય છે. ચક્ર ભણીએ. મસલ્સ અહીં આપણે લખી નાખીએ યકૃત એટલે કે લીવર. તો સ્નાયુની અંદર એનર્જી કયા સ્વરૂપમાં સ્ટોર હશે? તો કે સ્નાયુની અંદર ગ્લાયકોજન સ્વરૂપે ઊર્જાનો સંગ્રહ થયેલો હોય. હવે જ્યારે સ્નાયુ સંકોચન થાય ત્યારે સ્નાયુ ગ્લાયકોજન જે છે શેમાં કન્વર્ટ થશે? ગ્લુકોઝમાં કન્વર્ટ થાય. ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થાય એટલે એમાંથી બનશે પાયરુવિક એસિડ. અને આ પાયરુવિક એસિડનું જ્યારે સતત સ્નાયુ સંકોચન થાય એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં શું બનશે? લેક્ટિક એસિડ બને. અને આ લેક્ટિક એસિડ સ્નાયુમાં જમા થાય. અને આ લેક્ટિક એસિડ સ્નાયુમાં જમા થવાથી સ્નાયુ થાકી જાય, જેને આપણે બોલશું મસલ ફટીગ. સ્નાયુ થાકી જશે. તો સ્નાયુની અંદર લેક્ટિક એસિડ બની ગયો. કોના હિસાબે? તો કે સતત સ્નાયુ સંકોચન થયું તો અજારક શોષણ થઈ ગયું અને અજારક શોષણને કારણે લેક્ટિક એસિડ બન્યો. અને આ લેક્ટિક એસિડ સ્નાયુમાં જમા થવાને કારણે સ્નાયુ થાકી ગયા. હવે આ લેક્ટિક એસિડનું શું થશે? તો આ લેક્ટિક એસિડ મસલમાંથી ક્યાં જશે? તો કે લીવરની અંદર જશે, યકૃતમાં જશે. અને યાદ રાખજો 100% લેક્ટિક એસિડ જે બન્યો હોય એ 100% લેક્ટિક એસિડમાંથી લગભગ 20% અથવા તો 1/5 20% લેક્ટિક એસિડનું ઓક્સિજનની ગેરહાજરીમાં 20% લેક્ટિક એસિડ જે બન્યો છે, જે 100% બન્યો છે એમાંથી 20% લેક્ટિક એસિડને ઓક્સિજનની ગેરહાજરીમાં શેમાં કન્વર્ટ કરવામાં આવશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં કન્વર્ટ કરી થશે. બાકી કેટલો વધ્યો? તો કે બાકી વધેલો લેક્ટિક એસિડ લગભગ 4/5 એટલે 80%. બાકીનો જે 80% લેક્ટિક એસિડ જે છે એને ઓક્સિજનની હાજરીમાં લેક્ટિક એસિડમાંથી શેમાં ફેરવવામાં આવે? લેક્ટિક એસિડમાંથી કન્વર્ટ થશે પાયરુવિક એસિડની અંદર. પાયરુવિક એસિડમાંથી બનશે ગ્લુકોઝ અને ગ્લુકોઝમાંથી વળી પાછું શેમાં કન્વર્ટ થશે? ગ્લાયકોજનની અંદર. તો યકૃતની અંદર લેક્ટિક એસિડ શેમાં કન્વર્ટ થાય?
ગ્લાયકોજનમાં કન્વર્ટ થશે અને આ ગ્લાયકોજન વળી પાછો મસલમાં જઈને સ્ટોર થશે. તો આ જે ચક્ર જે છે જેમાં લેક્ટિક એસિડને ગ્લાયકોજનમાં કન્વર્ટ કરવામાં આવે છે, આ ચક્રને બોલવામાં આવે છે કોરી એન્ડ કોરી સાયકલ, કોરી એન્ડ કોરી ચક્ર. તો આઉટ ઓફ એનસીઈઆરટી નું છે. એનસીઈઆરટી માં માત્ર એટલું લખેલું છે કે ભાઈ સ્નાયુ થાકી જવા માટે કોણ જવાબદાર છે? તો કે લેક્ટિક એસિડ. જ્યારે તમે કોઈ સ્નાયુ પાસે સતત કામ લેશો, સતત સ્નાયુ સંકોચન થશે, તો સતત સ્નાયુ સંકોચનને હિસાબે અજારક શ્વસન થશે અને અજારક શ્વસનને લીધે આપણા સ્નાયુમાં લેક્ટિક એસિડ બનશે અને આ લેક્ટિક એસિડ સ્નાયુમાં જમા થશે, સ્નાયુ થાકી જશે, જેને આપણે બોલશું મસલ ફટીગ. હવે આ લેક્ટિક એસિડનું શું થશે? તો આ લેક્ટિક એસિડ ધીમે ધીમે શેમાં કન્વર્ટ થશે? તો લેક્ટિક એસિડ વળી પાછો ગ્લાયકોજનમાં કન્વર્ટ થશે. કયા ચક્ર દ્વારા? કોરી એન્ડ કોરી સાયકલ. ક્યાં થાય છે કોરી એન્ડ કોરી ચક્ર? લીવરમાં થશે. બરોબર છે. નેક્સ્ટ બે શબ્દ યાદ રાખવાના છે. એકવાર થતા સ્નાયુ સંકોચનને, એકવાર થતા સ્નાયુ સંકોચનને બોલવામાં આવે છે મસલ ટ્વીચ. એકવાર થતા સ્નાયુ સંકોચનને બોલવામાં આવે છે મસલ ટ્વીચ. અને સતત થતા, કન્ટિન્યુઅસલી થતા સ્નાયુ સંકોચનને, બે શબ્દ ખાલી યાદ રાખવાના છે કે એકવાર થતા સ્નાયુ સંકોચનને બોલવામાં આવે છે મસલ ટ્વીચ અને સતત થતા સ્નાયુ સંકોચનને બોલવામાં આવે છે મસલ ટીટેનસ. સતત થતા સ્નાયુ સંકોચનને બોલવામાં આવે છે મસલ ટીટેનસ. લાસ્ટ એનસીઈઆરટી ની બુકની અંદર આપણને સ્નાયુના બીજા બે પ્રકારો આપેલા છે કે બે પ્રકારના સ્નાયુ જોવા મળે છે, રેડ મસલ્સ, લાલ સ્નાયુ, અને બીજા જે છે એ છે સફેદ સ્નાયુ. લાલ સ્નાયુ અને સફેદ સ્નાયુ. બરોબર છે. શું કામ લાલ સ્નાયુ હશે? તો આ એવા સ્નાયુ છે કે જેમાં માયોગ્લોબિન, શ્વસન રંજક દ્રવ્ય છે, માયોગ્લોબિનની માત્રા જે છે એ વધારે હોય છે એટલે લાલ રંગના દેખાય છે. અહીંયા આપણે જોવા જઈએ તો માયોગ્લોબિનની માત્રા કેવી હશે? ઓછી હશે. બીજું, આ સ્નાયુના કોષરસમાં કણાભ સૂત્રની સંખ્યા વધારે હોય છે. જ્યારે સફેદ સ્નાયુ હોય તો એના કોષરસમાં અંતઃ કોષરસ જાળ જે છે એ વધારે હોય છે. લાલ સ્નાયુ તમને જનરલી ક્યાં જોવા મળશે? કે જ્યાં વધારે શક્તિની જરૂરિયાત છે, જ્યાં સતત શક્તિની જરૂરિયાત છે એવી જગ્યાએ તમને લાલ સ્નાયુ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ તરીકે પક્ષીઓના ઉડ્ડયન સ્નાયુ, મતલબ પક્ષીઓના પાંખના સ્નાયુ જે એને ઉડવામાં મદદ કરે છે. તો પક્ષીઓને સતત ઉડતા રહેવાનું હોય તો ત્યાં એને વધારે શક્તિની જરૂરિયાત પડશે. તો પક્ષીઓના જે ઉડ્ડયન સ્નાયુ જે છે ત્યાં કયા સ્નાયુ હશે? લાલ સ્નાયુ હશે, રેડ મસલ્સ હશે. શું કામ? તો જેમાં માયોગ્લોબિન વધુ છે, કારણ કે માયોગ્લોબિનની O2 સાથે જોડાવાની ક્ષમતા વધારે છે. તો મેક્સિમમ O2 સાથે જોડાઈ શકે અને મેક્સિમમ O2 હશે તો મહત્તમ કોષીય શ્વસનની પ્રક્રિયા થશે અને મહત્તમ કણાભ સૂત્ર છે તો મહત્તમ એટીપી જે છે બનશે. કહેવાનો મતલબ છે કે લાલ સ્નાયુ જે છે એમાં માયોગ્લોબિન વધુ છે, કણાભ સૂત્ર વધુ છે, તો ત્યાં વધુ સંખ્યામાં એટીપી ઉત્પન્ન થાય છે. બરોબર. અને અહીંયા માયોગ્લોબિન ઓછું છે, અંતઃકોષરસ જાળ ઓછું છે, અંતઃકોષરસ જાળ વધુ છે, કણાભ સૂત્ર ઓછા છે, તો અહીંયા ઓછા એટીપી જે છે પ્રોડ્યુસ થાય છે. તો આ થઈ ગયા સ્નાયુના પ્રકારો, રેડ મસલ અને વ્હાઇટ મસલ્સ. એક નાનો અમથો ટોપિક એનસીઈઆરટી માં લખેલો છે, યાદ રાખવાનું છે. માયોગ્લોબિન વધુ, કણાભ સૂત્ર વધુ. બરોબર. શું કામ માયોગ્લોબિન ને કણાભ સૂત્ર વધુ છે? તો અહીંયા વધારે એટીપી બને છે એટલા માટે, જરૂરિયાત છે એટલા માટે અહીંયા માયોગ્લોબિન અને કણાભ સૂત્ર વધારે છે. તો આ વાત થઈ ગઈ સ્નાયુની. થોડું ઘણું બાકી જે હતું. હવે મેં તમને કીધું તો એમ શરૂઆત કરીએ કંકાલ તંત્રની. મનુષ્યનું કંકાલ તંત્ર આપણે ભણવાનું છે. તો મનુષ્યનું શરીર જે છે કુલ કેટલા અસ્થિઓ, હાડકાઓનું બનેલું છે. તો કંકાલ તંત્રના સામાન્ય કાર્યો તમને થોડાક આપ્યા છે કે ભાઈ શરીરને આધાર આપતું ચોકઠું રચવું,
શરીરને આધાર આપવો, આધાર આપતો ચોકઠું રચવું, શરીરનો આકાર જાળવવો. આપણા શરીરના આવા આકાર માટે કોણ જવાબદાર છે? અસ્થિ જવાબદાર છે. હાડકાને તમે કાઢી લો તો શરીરનો આવો આકાર જળવાશે. એટલે કોઈ પણ પ્રાણીના શરીરનો આકાર જાળવવો, પ્લસ પ્રાણીને પ્રચલન હલનચલનમાં મદદ કરવી. પ્રચલન અને હલનચલન માટે પણ કંકાલ તંત્ર છે એ જવાબદાર છે. નેક્સ્ટ, આ બેઝિક વસ્તુ છે. કંકાલનો આધાર. કોઈ પણ પ્રાણીનું કંકાલ તંત્ર કેવો છે એનો આધાર કોની ઉપર છે? તો મોટા ભાગે કોઈ પણ પ્રાણીના હાડકાના સ્ટ્રક્ચરનો આધાર, કંકાલ તંત્રનું બંધારણ કેવું છે, એનો આકાર કેવો છે, એનો આધાર, કંકાલ તંત્રનો આધાર જે છે એ પ્રાણીની જીવન પદ્ધતિ પર રહેલો છે. જેવી પ્રાણીની જીવન પદ્ધતિ હશે, જે પ્રકારના વસવાટમાં રહેતો હોય, જે પ્રકારની એની દૈનિક ક્રિયા હશે, જીવન પદ્ધતિ હોય, એ પ્રમાણેનું કંકાલ તંત્ર હોય છે. બરોબર? અને કંકાલ તંત્રમાં મુખ્યત્વે કોનો કોનો સમાવેશ થાય છે? તો આપણે ભણી ગયા અસ્થિ પ્લસ કાસ્થિ. અસ્થિ અને કાસ્થિ બંને વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશીઓ છે. બરોબર? અને આપણે એ પણ ભણી ગયા કે ભાઈ અસ્થિ જે છે એનું આધારક દ્રવ્ય, અસ્થિનું આધારક દ્રવ્ય કેલ્શિયમના ક્ષારોનું બનેલું હોય. બરોબર? એટલા માટે એનું આધારક દ્રવ્ય જે છે કેવું છે તો કે સખત છે. જ્યારે કાસ્થિનો આધારક દ્રવ્ય શબ્દ લખેલો છે કોન્ડ્રોઇટિન. કાસ્થિનો આધારક દ્રવ્ય કોન્ડ્રોઇટિન ક્ષારો એટલે કે કાસ્થિમય ક્ષારોનું બનેલું છે. એ માટે આનું આધારક દ્રવ્ય કેવું હોય છે? મૃદુ અથવા તો થોડુંક જે છે એ નરમ હોય છે. તો આ વાત થઈ ગઈ જનરલી. બરોબર? ત્યાર પછી એક શબ્દ છે સાયન્સનો શબ્દ, ધેટ ઇઝ ઓસ્ટિયોલોજી. ઓસ્ટિયોલોજી અથવા તો ગુજરાતીમાં આપણે એને બોલશું અસ્થિ વિજ્ઞાન. ઓસ્ટિયોલોજી, અસ્થિ વિજ્ઞાન. તો આ શબ્દ જે છે એ બે શબ્દનો બનેલો છે, ઓસ્ટિયોન અને લોગસ. ઓસ્ટિયોન, લોગસ. ઓસ્ટિયોન નો મતલબ થાય છે અસ્થિ અને લોગસ નો મતલબ થાય છે અભ્યાસ કરવો. તો અસ્થિનો અભ્યાસ કરતી શાખા જેને આપણે બોલશું ઓસ્ટિયોલોજી એટલે કે અસ્થિ વિજ્ઞાન. હવે આ તો બેઝિક વાત મેં તમને કીધી. હવે મુખ્ય બાબત, મનુષ્યનું કંકાલ તંત્ર ટોટલ 206 અસ્થિઓનું બનેલું છે. કેટલા અસ્થિનું બનેલું છે? 206. તો મનુષ્યનું કંકાલ તંત્ર ટોટલ 206 અસ્થિનું બનેલું છે. મનુષ્યના કંકાલ તંત્રને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, બે ભાગમાં વહેંચવામાં આવે છે. અક્ષીય કંકાલ તંત્ર, અક્ષીય કંકાલ તંત્ર, અને બીજો જે છે એ છે ઉપાંગીય કંકાલ તંત્ર. મનુષ્યના કંકાલ તંત્રને બે ભાગમાં વહેંચવામાં આવે છે, અક્ષીય કંકાલ તંત્ર અને ઉપાંગીય કંકાલ તંત્ર. અક્ષીય કંકાલ તંત્ર 80 અસ્થિનું બનેલું છે અને ઉપાંગીય કંકાલ તંત્ર 126 અસ્થિનું બનેલું છે. અક્ષીય કંકાલ તંત્ર કેટલા અસ્થિનું? 80 અસ્થિનું બનેલું છે. ઉપાંગીય કંકાલ તંત્ર 126 અસ્થિનું બનેલું છે. તો પહેલા આપણે વાત કરીએ અક્ષીય કંકાલ તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય. તો અક્ષીય કંકાલ તંત્રની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો અક્ષીય કંકાલ તંત્રની અંદર ખોપરી, પૃષ્ઠ બાજુએ આવેલ કરોડ સ્તંભ અને પાંસળી પિંજર. અક્ષીય કંકાલ તંત્રમાં કોનો કોનો સમાવેશ થશે? ખોપરી, કરોડ સ્તંભ, પાંસળી પિંજર અને એક છાતીની સેન્ટરમાં આવેલું હાડકું, એક ઉરોસ્થિ. આ જે છે
પાસળી પિંજરની વચ્ચે સેન્ટરમાં જે હાડકું આવેલું છે એને બોલવામાં આવે છે ઉરોસ્થિ. તો અક્ષીય કંકાલ તંત્ર ટોટલ 80 અસ્થિનું બનેલું છે. કોનો કોનો સમાવેશ થશે? ખોપરી, કરોડસ્તંભ અને પાસળી પિંજર. પાસળીઓની સંખ્યા કેટલી છે? તો કે 24 યાદ રાખવાનું છે. કરોડસ્તંભ કેટલા અસ્થિનું બનેલું છે? તો કે કરોડસ્તંભ 26. તો અક્ષીય કંકાલ તંત્ર ટોટલ 80 અસ્થિનું બનેલું છે. એમાં ખોપરી, કરોડસ્તંભ, પાસળી પિંજર ને ઓરોસ્થિનો સમાવેશ થશે. કરોડસ્તંભ 26, પાસળી પિંજર 24 અને ઓરોસ્થિ 1. હવે વાત કરીએ ખોપરી. તો ખોપરીમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો ખોપરીમાં મસ્તકના અસ્થિ, ચહેરાના અસ્થિ અને કાનના અસ્થિ. મસ્તક, ચહેરા અને કાન. મસ્તક પછી ચહેરા અને કાનની અંદર આવેલા કેટલા અસ્થિ? તો કે દરેક કાનમાં 3 અસ્થિ હોય. હથોડી, એરણ અને પેંગડું. હથોડી, એરણ અને પેંગડું. તો કાનમાં ટોટલ અસ્થિની સંખ્યા કેટલી થશે? તો કાનમાં અસ્થિની સંખ્યા થશે 6. હથોડી, એરણ અને પેંગડું. અહીંયા પણ હથોડી, એરણ અને પેંગડું 6. ચહેરાના અસ્થિઓની સંખ્યા કેટલી છે? તો કે ચહેરાના અસ્થિની સંખ્યા છે 14. બરોબર છે. અને અહીંયા કેટલા અસ્થિ? મસ્તકના અસ્થિઓની સંખ્યા થશે 8 અને એક દ્વિત અસ્થિ. એક દ્વિત અસ્થિ. બરોબર, ખાસ યાદ રાખજો. એક દ્વિત અસ્થિ, નીચેનો આ જે અસ્થિ જે છે જડબાના નીચેના ભાગે આવેલો હશે તેને આપણે બોલશું દ્વિત અસ્થિ. તો ટોટલ મારી લો 8 ને 1 9, 9 6 15 ને 14. બરોબર છે. ખોપરી ટોટલ કેટલા અસ્થિની બનેલી છે? ટોટલ તો કે 29 અસ્થિની બનેલી છે. તો 29 ખોપરી, 26 કરોડસ્તંભ, પાસળી પિંજર 24 અને ઓરોસ્થિ ટોટલ થશે 80. ખોપરીમાં 29 માં કોણ કોણ? મસ્તકના 8, ચહેરાના 14, કાનના 6 અને એક દ્વિત અસ્થિ. તો કોની વાત થઈ ગઈ? અક્ષીય કંકાલ તંત્રની. હવે વાત કરીએ આપણે ઉપાંગીય કંકાલ તંત્રની. તો ઉપાંગીય કંકાલ તંત્રમાં કોનો કોનો સમાવેશ થશે? આપણે રંગ ફેરવી નાખીએ. બ્લુ કલર લઈ લઈએ. ઉપાંગીય કંકાલ તંત્રમાં કોનો કોનો સમાવેશ થશે? તો ઉપાંગીય કંકાલ તંત્રમાં 2 હાથ, 2 પગ, ખભો જેને આપણે બોલશું સ્કંદ મેખલા, અને આ ભાગ એને આપણે બોલશું નિતંબ મેખલા. તો ઉપાંગીય કંકાલ તંત્રમાં કોનો કોનો સમાવેશ થશે? તો કે હાથ, ઉપાંગો હાથ, પગ, ખભાવાળી રચના જેને આપણે બોલશું સ્કંદ મેખલા, અને પગની જેને આપણે બોલશું નિતંબ મેખલા. તો 2 હાથ, 2 પગ, આ જે છે સ્કંદ મેખલા, અને આઈનો જે ભાગ છે જેને આપણે બોલશું નિતંબ મેખલા. બરોબર. તો હાથની વાત કરીએ. એક હાથ જે છે એની અંદર ટોટલ તમને 30 અસ્થિ જોવા મળે. તો 2 હાથ છે એટલે એની સંખ્યા કેટલી થઈ ગઈ? બંને હાથના થઈને ટોટલ અસ્થિની સંખ્યા થશે 60. એ જ રીતે પગમાં પણ એક પગની અંદર કેટલા અસ્થિ છે? 30. તો બંને પગના થઈને ટોટલ અસ્થિ થશે 60 અસ્થિ. સ્કંદ મેખલાની વાત કરીએ તો 2 સ્કંદ મેખલા છે. એક આ સ્કંદ મેખલા, એક આ બાજુની સ્કંદ મેખલા, અને એક સ્કંદ મેખલામાં તમને 2 અસ્થિ જોવા મળે. અને એ કેટલી સ્કંદ મેખલા છે? 2. તો ટોટલ અસ્થિ થશે 4. એ જ રીતે નિતંબ મેખલા પણ 2 છે. એક આ બાજુ અને એક આ બાજુ. તો નિતંબ મેખલા કેટલા અસ્થિ ધરાવે છે? 2. કેટલી છે? 2. તો ટોટલ કેટલા અસ્થિ થશે? 4. થઈ ગયા. 60 ને 60 120 ને 4 સોરી નિતંબ મેખલા 2 છે એટલે ટોટલ અસ્થિની સંખ્યા કેટલી થશે? 2. સોરી. બરાબર. તો 60 ને 60 120 ને 4 24 ને 2 26. નિતંબ મેખલા 2 મોટા શ્રોણી અસ્થિ. જો આપણે ભણશું કે નિતંબ મેખલા 2 મોટા અસ્થિનું નામ છે શ્રોણી અસ્થિની બનેલી છે. નિતંબ મેખલાના 2 અસ્થિ, સ્કંદ મેખલાના 4 અસ્થિ, બંને પગના થઈને 60, બંને હાથના થઈને 60 એટલે ટોટલ થઈ ગયા 126. અને 126 + 80 એટલે મનુષ્યનું શરીર, મનુષ્યનું કંકાલ તંત્ર ટોટલ 206 અસ્થિઓનું બનેલું છે. તો આજે આપણે કંકાલ તંત્રની શરૂઆત કરી. બરાબર. ટોટલ હિસાબ મેં તમને આપી દીધો છે. 206 અસ્થિ કયા કયા? તો આ પ્રમાણે 206 અસ્થિ વિશે આપણે ભણીશું. બરાબર. આજના લેક્ચરમાં શું ભણ્યા? જારક શ્વસન સામાન્ય રીતે થતું હોય, નોર્મલ સ્નાયુ સંકોચન થતું હોય ત્યારે, પણ જ્યારે સતત સ્નાયુ સંકોચન થાય, જ્યારે તમે કોઈ સ્નાયુ પાસે, હાથ પાસે, પગ પાસે સતત કામ લ્યો, તો એક સમય એવો આવશે જ્યારે હાથ પગ જે છે થાકી જશે
અને થાકી જવા માટે કોણ જવાબદાર છે તો કે અજારક શ્વસન થશે, લેક્ટિક એસિડ બનશે, આ લેક્ટિક એસિડ આપણા સ્નાયુમાં જમા થશે જેના કારણે સ્નાયુ થાકી જશે, બરાબર, જેને આપણે બોલશું મસલ ફટીગ. હવે આ લેક્ટિક એસિડનું શું થશે તો આ લેક્ટિક એસિડ યકૃતમાં જઈને વળી પાછો ગ્લાયકોજનમાં કન્વર્ટ થશે. ચક્રનું નામ છે કોરી એન્ડ કોરી સાયકલ કે જે લીવરમાં જે છે એ થશે. એકવાર થતા સ્નાયુ સંકોચનને મસલ ટ્વીચ, સતત થતા સ્નાયુ સંકોચન આપણે બોલીશું મસલ ટીટેનસ. લાલ સ્નાયુ, સફેદ સ્નાયુ, લાલ સ્નાયુ હોય તો માયોગ્લોબિન કણાપ સૂત્ર વધુ એટલે વધારે એટીપી બનશે. સફેદ સ્નાયુ માયોગ્લોબિન ઓછો, અંતઃકોષરસ જાળ વધુ, અને અંતઃકોષરસ જાળ વધુ છે, માયોગ્લોબિન ઓછું છે, માટે અહીંયા એટીપી ની સંખ્યા કેવી થશે ઓછી થશે. લાલ સ્નાયુ મોટા ભાગે ક્યાં જોવા મળશે જ્યાં સતત શક્તિની જરૂરિયાત રહેતી હોય, ફોર એક્ઝામ્પલ તરીકે પક્ષીઓના ઉડ્ડયન સ્નાયુ ના કયા સ્નાયુ હશે લાલ સ્નાયુ જે છે એ હશે. તો આ વાત કરી આપણે સ્નાયુ રિલેટેડ, અને પછી આપણે શરૂઆત કરી કંકાલ તંત્રની બેઝિક વાત મેં તમને કીધી, બરાબર. ઓસ્ટિયોન, ઓસ્ટિયોલોજી, અસ્થિનું આધારક દ્રવ્ય કેલ્શિયમના ક્ષારોનું બનેલું છે, માટી સખત હોય, અને કાસ્તીનું આધારક દ્રવ્ય કોન્ડ્રોઇટિન એટલે કે કાસ્તીમય ક્ષારોનું બનેલું છે, માટે થોડું મૃદુ હશે, નરમ હશે. મનુષ્યનું કંકાલ તંત્ર ટોટલ 206 અસ્થિનું બનેલું, એમાં બે ભાગ, અક્ષીય કંકાલ તંત્ર, ઉપાંગીય કંકાલ તંત્ર. અક્ષીય કંકાલ તંત્રમાં કોનો સમાવેશ થશે ખોપરી, કરોડ સ્તંભ, પાંસળી પિંજર ને આ ઉરોસ્થિ. કરોડ સ્તંભની 26 કશેરુકા, પાંસળી 24 અને ઉરોસ્થિ 1. ખોપરી ટોટલ 29. તો અહીંયાથી લઈને ઉપરમાં કોનો સમાવેશ થાય તો મસ્તકના અસ્થિ, ચહેરાના અસ્થિ, તળિયે આવેલું એક દ્વિત અસ્થિ અને કાનના અસ્થિ. તો કાનમાં 6, હથોડી હરણ પેંગડું, આમાં પણ હથોડી હરણ પેંગડું. ચહેરાના નિર્માણ કરતા અસ્થિ 14, એક દ્વિત અસ્થિ અને મસ્તકના અસ્થિ કેટલા 8, એટલે ટોટલ કેટલા થઈ ગયા 29. તો આ થઈ ગયું અક્ષીય કંકાલ તંત્ર. ઉપાંગીય કંકાલ તંત્ર ટોટલ 126 અસ્થિનું બનેલું, બે હાથ 31, 30, 60, પગમાં 30, 30, 60. સ્કંદ મેખલા 1, 2, અહીંયા ટોટલ 2 અસ્થિ, અહીંયા ટોટલ 2 અસ્થિ 4, અને નિતંબ મેખલામાં 2 અસ્થિ, બે મોટા શ્રોણી અસ્થિની બનેલી નિતંબ મેખલાના અસ્થિ 2, એટલે ટોટલ થઈ ગયા 126, અને 80 + 126 એટલે ટોટલ થઈ ગયા 206, બરોબર. તો આ થઈ ગઈ બેઝિક વાત. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અક્ષીય કંકાલ તંત્રની શરૂઆત કરીશું. અને અક્ષીય કંકાલ તંત્રમાં પહેલા આપણે ભણશું ખોપરી. ખોપરીમાં મસ્તકના અસ્થિ કયા કયા, ચહેરાના અસ્થિ કયા કયા, કાનના અસ્થિ કયા કયા, ત્યાર પછી કરોડ સ્તંભ, પાંસળી પિંજર ભણીશું, અને ત્યાર પછી આપણે ભણશું ઉપાંગીય કંકાલ તંત્ર, બરોબર છે. તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બરોબર. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર વિગતવાર અક્ષીય કંકાલ તંત્રની સાથે.